સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. એન્ડ આજે હું જાઉં છું માસીના ઘરે. હું સ્કૂલે ગઈ હતી સવારે, સ્કૂલેથી આવી ગઈ. હવે હું રેડી થઈ ગઈ છું. એન્ડ આજે આપણે જઈશું માસીના ઘરે. મારા માસી રહી છે વિસાવદર, તો આપણે આજે વિસાવદર જવાના છીએ. એન્ડ તો ચાલો, એટલે અત્યારે તો વાગવામાં છે, અત્યારે 12 વાગે છે. તો હું પહેલાં જઈશ ટ્યુશનમાં, પછી ટ્યુશનમાંથી છૂટીશ 5 વાગે, પછી આપણે બસમાં જઈશું. એટલે બસમાં જ જાય, કાંઈ મારી હાટું મોદી હેલિકોપ્ટર તો લઈને નહીં આવે. તો ચાલો હવે આપણે મમ્મી મને જોઈ. તો હવે આપણે થોડીક રીડિંગ કરી લઈએ, ગેમ રમી લઈએ, પછી આપણે નીકળીએ ટ્યુશનમાં. બીજે ક્યાંય નહીં, પછી આપણે વાંચવાનું. સમજી ગયા? ગાઈસ, હું આવી છું મારા મામાના ઘરે. એન્ડ ગયા હતા નાસ્તો લેવા, તો નાસ્તો લઈને આવી ગયા છે. અને તમે જોઈ શકો છો કેટલો નાસ્તો છે. એન્ડ અમે છે ને આમાં આટલી વસ્તુ છે, 1 2 3 જોઈ શકો છો આટલી વસ્તુ. ચાલો ખાઓ હે ને? હા, નીકળી રહી છું વિસાવદર. બસમાં બેસી એકલી જ જાઉં છું. મારા નસીબ તો જો થાવ છેલ્લે જગ્યા મળી મને યાર. હું પહોંચી ગઈ છું વિસાવદર. એન્ડ અહીંનું વાતાવરણ મતલબ બહુ શાંત છે. જો તમે તો બસ સ્ટેન્ડથી ઉતરીને હું જાઉં છું માસીના ઘરે. જો ગાઈસ, શાંત. मेरे साथ ही क्यों ऐसा होता है यार. હું અહીંયા આવી ને તો મારા માસીને બધા ગામમાં ગયા હતા, તો તાળું છે ઘરે. ઘરે કોઈ નથી અત્યારે, બધા ગયા છે ગામમાં. તો મને લાગ્યું તો હું સરપ્રાઈઝ આપી, પણ બધું બખેડાઈ ગયું. આખું ઘર ખાલી, કોઈ છે જ નહીં મારા સિવાય. આવશે હમણાં, ગામમાં ગયા. 1 કલાક નહીં, અડધી કલાક થઈ, બટ હજી કોઈ આવ્યું છે નહીં. તો મારું ઘર અહીંયા હોત તો હું તો વહી બી જાત ઘરે હમણાં. પણ શું કહેવાય કે હું તો જુનાગઢ રહું છું, તો મારે કેમ જવું ઘરે? અહીંયા એક રહી છે ભાડું, મતલબ અહીંયા છે ને 2 મકાન છે, તો એકમાં ભાડું રહે ને એકમાં આ લોકો રહે છે. જો બતાવું. હા, શું છે મજા નથી ખોલી દેવું. ઓ પિંક મેચિંગ કર્યું. ઓહો. તો ગાઈસ, હું આવી છું. આ જો મારા માસીનું ઘર, માંથી ને અહીંયા સુધી. એને અહીંયા છે ને ઓલા ભાડું 30. મેં નહોતું કીધું. આ છે મારા ભાઈનો રૂમ. આ છે મારા ભાઈની છોકરી. તારું નામ શું? તો હું કરતી તું અહીંથી આય તારો વિડીયો બનાવે. પસાડું તને? રૂક જા. પમ સેના નાચડે મને તો યાદ સેના ચડે. બોલ. એમાં એમ નહીં, પેપર આમ નો જતો, આમ કરીને આમ હે ને એમ ફેરવાનું હોય. આમ
એટલું બધું ના હોય, આખી બૂ ઓલી થઈ જાય પછી. એ રેવા દે. જો બાર્બી આ મીઠા દી હું કરું આ તો હવે હું કરું આવે એ પણ કેમેરા પાસે ના હાથ રાખવાનો. અહીંયા આમ પકડ, આમ હરખું પકડ, આમ સીધું સીધું અહીંથી પકડવાનું, અહીંથી આ સાઈડથી પકડવાનું, અહીંથી આમ. હું જો તને હું નહીં બોલાવ્યા કીટા તારી, કીટા તારી હું તને નહીં બોલાવું હવે. બસ તું મારી ભેગી નથી રમતી ને એટલે. મને ઇન્જેક્શન ભરાવી દે. કેમ કરવાનું હોય? એ ન્યા ના હોય, હાથમાં હોય, હાથમાં હોય. પછી ઓલો બાટલો ચડાવી દે મને. બોલ ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ, ખાલી ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ તો અમે ઉઠીને નાસ્તો કરવા બેસી રહ્યા છીએ. તો નાસ્તો કરીને હું નાવા જઈશ. તો ચાલો આપણે પહેલાં નાસ્તો કરીએ, પછી રેડી થઈ જાય. તો હું નાઈને આવી ગઈ હતી બહાર. નાઈને બહાર આવીને પછી તૈયાર થઈને, એટલે હું સવારના ગઈ હતી 12-1 વાગે નાવા, અને અત્યારે વાગ્યા છે 4. એટલી કલાક પછી મેં પાછો વિડીયો ચાલુ કર્યો. તો હું એમ તો પછી નાહી ધોઈને તૈયાર થઈને મેં જમી લીધું. એન્ડ જમીને હવે આપણે ગેમ રમતા હતા, તો મેં કીધું જીરીક વ્લોગ લઈ લઈએ, ચાલુ કરી લઈએ. તો જો નદી કેમ કે રોકાવું તો પછી હું ના રોકાણી. મને એમ છે કે વહી જાવ, આજે સન્ડે છે તો હું ફરવાને જઈશ ભવનાથ એટલે મેં કીધું આજે વયા જાય. અમે શૂટિંગનું થોડુંક કામ હતું, મોરબી જવાનું હતું. હું ઘરે આવી ગઈ છું. એન્ડ હવે આપણે જમી લઈએ, પછી ફ્રેશ થઈ જાય. આજે બહુ મજા આવી.